પોરબંદર ફાયર બ્રિગેડ સામેના એપાર્ટમેન્ટ નજીક કચરા અને ગંદકીના ગંજ ખડકાયા છે, જેને લીધે અહીંના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વહેલી તકે સફાઈ કરી અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદર ફાયર બ્રિગેડની સામે અંદરના ભાગે એપાર્ટમેન્ટ આવેલા છે। અહીં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે। આ એપાર્ટમેન્ટની બહાર ખુલ્લું મેદાન આવેલું છે, જ્યાં આસપાસના લોકો કચરો ઠાલવી રહ્યા છે, જેને લીધે અહીં ગંદકીના ગંજ જોવા મળે છે। ગંદકીના કારણે અહીં ડુક્કરનો પણ ત્રાસ જોવા મળે છે અને બીમાર ગાયોનો ડુક્કર શિકાર પણ કરતા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે। નજીકમાં આવેલ બે ગટરના ઢાંકણા ન હોવાથી ઊંડા ખાડામાં અવારનવાર વાહન ચાલકો તથા પશુઓ પડી જવાના બનાવ બને છે। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ગંદકીના કારણે પણ સ્થાનિકો અને નજીકમાં આવેલ દુકાનના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે। મારું નામ વિષ્ણુ પ્રવીણભાઈ નડિયાધારા છે અને મારી અહીં શ્રી હરિ ફરસાણ નામની દુકાન છે ને અહીંયા એટલો ગંદકી વાળો છે કે મચ્છર માખી બહુ થાય છે ને રોગચાળો પણ બહુ ફેલાય છે ને અહીંયા પણ એટલું બધી ખુલ્લા પટમાં એટલું બધી કચરો એટલો ફેલાય છે કે માંદા પડે છે છોકરા ને અમારે એ તકલીફ થઈ માણસો પણ ઘરાક પણ આવતા નથી। મારું નામ શિલ્પા જગદીશ રાયચુરા છે। અમે ફાયર બ્રિગેડની સામે આવેલા શ્રીજી સંકુલ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ ને અમારે ત્યાં અહીંયા એટલો એપાર્ટમેન્ટની બારોબાર જે ખુલ્લો પટ પડ્યો ને એમાં એટલો ગંધારવેડો છે ને કે જેની કોઈ સીમા નથી। અમે વારે વારે બધાને વિનંતી કરીને કહીએ છીએ કે તમે આ સફાઈ કરાવો તો પણ કોઈ ધ્યાન નથી દેતું। અમે બે ત્રણ જણાને કીધું છે કે તમે જો આ ન કાંઈ કરવાનું હોય કામ તો તમે અહીંયા ફરતો વંડો વારી દો કે જેથી કરીને આ ગાયો ન મરે। આજે જોવાનું એવું છે કે ગૌ માતા છે એ આજ બધાની માતા છે, તો એને મહિનામાં માનો ને તો 3 થી 4 ગાય અહીંયા મળે છે। મહિનાની અંદર 3 થી 4 ગાય મરે છે। હવે એ ગાય મરે ને પછી અહીંયા ભૂંડડા છે 20 થી 25। હવે એ ભૂંડડા બધું આખું એને એવી રીતના હેરાન કરે છે કે આપણે એને જોઈ નથી શકાતી। જો આનો વેલાસર ઉકેલ લઈ દો તો તમારો ખૂબ ખૂબ આભાર। મારું નામ અવની ઉમેશ મજીઠિયા છે। અમે ફાયર બ્રિગેડની સામેની ગલીમાં રહીએ છીએ। સામેની બિલ્ડિંગ વાળા બધા કચરો નાખે છે, અહીંયા ગાયું મરી જાય છે, લાઇટ નથી, ગટરના ઢાંકણા નથી, એમાં સ્કૂટર ગળી જાય છે। અમારી દિવસે જ સાયકલની ચોરી થઈ જાય છે, પણ કોઈ કાંઈ કરતું નથી। કેટલી ફરિયાદ કરી તોય કોઈ જવાબ નથી દેતું કાંઈ પણ। ચોમાસામાં તો અહીંની સ્થિતિ ખૂબ જ ભયંકર જોવા મળે છે। પાણી ભરાવાના કારણે પસાર થવું પણ મુશ્કેલ બને છે અને દિવસો સુધી પાણીનો નિકાલ પણ ન થતાં રોગચાળા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે। આથી અહીં વહેલી તકે સફાઈ કરાવવામાં આવે અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।